હું આપણા સમર્પિત લાઇનમેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમની અવિરત મહેનત દેશભરમાં વીજળીની અવિરત પુરવઠાની ખાતરી કરે છે। જેમ જેમ આપણો દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે વીજ માંગમાં ખૂબ જ નોંધપાત્ર વધારો નોંધાયો છે। આ ઝડપથી વધતી વીજ જરૂરિયાતો તેમજ 2030 સુધીમાં ભારત સરકારના 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીને ગ્રીડમાં એકીકૃત કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકના સંદર્ભમાં ગુજરાત રાજ્ય 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી એકીકરણ હાંસલ કરવાનું લક્ષ્યાંક વિશાળ વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની આવશ્યકતા ઊભી કરે છે, જેને અનુલક્ષીને ગેટકો સમગ્ર ગુજરાતમાં વિશાળ અને કાર્યક્ષમ ઇલેક્ટ્રિકલ નેટવર્કનું નિર્માણ અને જાળવણી કરી રહ્યું છે, જે આ વિકાસની આધારશિલા બની મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। વધુમાં ગેટકો રેલવે, રસ્તા, હાઈવે અને પમ્પિંગ સ્ટેશન જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વીજ પુરવઠા દ્વારા દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। આ યોગદાનમાં નવા સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ, સ્થળાંતર અને ઉદ્યોગો તથા ઉત્પાદન કેન્દ્રો માટે વિશ્વસનીય સાતત્યપૂર્ણ વીજળીની સુવિધા પૂરી પાડવા માટે જેવી મહત્વની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। જ્યાં ઉર્જા ક્ષેત્રમાં દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે, ત્યાં અમારા પ્રથમ પંક્તિમાં કામ કરતા લાઇનમેન મિત્રો ખાસ સરાહના મેળવવા યોગ્ય છે। તેઓ વીજ વ્યવસ્થાની કરોડરજ્જુ છે, જેઓ કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓમાં કામ કરી દરેક ગ્રાહક અને ઘરો સુધી વીજળી પહોંચે તેની ખાતરી કરે છે। આ વિશેષ દિવસે હું તમામ લાઇનમેન મિત્રોને તેમના અવિરત સમર્પણ, કઠોર પરિશ્રમ અને બલિદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેમણે કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારી, તાવતે અને બીપરજોય જેવા વાવાઝોડા અથવા પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન પણ સતત કામ કરી જરૂરી સમયે વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી। તમારું કાર્ય ખરેખર પ્રશંસનીય છે, જે કરોડો જીવનમાં પ્રકાશ અને પ્રગતિ લાવે છે। લાઇનમેન મિત્રોના આ સમર્પણને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ભારત સરકાર દ્વારા બિરદાવતી લાઇનમેન એન્થમની આ પંક્તિ અહીં પ્રસ્તુત કરતા ગૌરવ અનુભવું છું। વીજળીના તારથી ખુશી જોડું, વીજળીના તારથી ખુશી જોડું, જગ આખું જગમગ બનાવી દઉં। જ્યારે સમર્પણ અને મહેનત આપણો વિકાસ ચાલુ રાખે છે, ત્યારે સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ। સુરક્ષાની અવગણના કેવળ વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર પરિવાર, સમુદાય અને દેશ માટે ભયાનક સાબિત થઈ શકે છે। સલામતી નિયમોનું પાલન ન કરવાથી દુર્ઘટના, જીવલેણ હાનિ અને અપૂરણીય સંસાધન નુકસાન થઈ શકે છે। સુરક્ષા તરફની ઉદાસીનતા એ ભારે ભયજનક સાબિત થઈ શકે છે। હું દરેક લાઇનમેન મિત્રોને અપીલ કરું છું કે સલામતીના તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવે। હંમેશા તમામ સલામતીના પ્રોટોકોલ નિયમોનું પાલન કરો, જરૂરી રક્ષણાત્મક સાધનો પહેરો અને દરેક કાર્ય સલામતી સાવચેતીથી કરો। તમારું તેમજ તમારા સાથીઓનું જીવન, પરિવારનું સુખ, સલામતી, સાવચેતી તમારા દ્વારા રાખેલી સલામતી પર આધાર રાખે છે। આ લાઇનમેન દિવસે ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે સલામતીને પ્રાથમિકતા આપી એક સાથે મળીને દરેક પડકારોનો સામનો કરી સલામતી સાથે કોઈ પણ સમાધાન કર્યા વિના રાષ્ટ્રને ઉર્જા ક્ષેત્રની ટોચ પર પહોંચાડવા કટિબદ્ધ બનીએ। ઉર્જા ક્ષેત્રમાં તમારા અમૂલ્ય યોગદાન અને વીજળીના સુરક્ષિત અને કાર્યક્ષમ ગુણવત્તાયુક્ત સાતત્યપૂર્ણ પુરવઠાની પ્રતિબદ્ધતા માટે તમારો હૃદયપૂર્વક આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ઉપેન્દ્ર પાંડે, મેનેજિંગ ડિરેક્ટર, ગેટકો।